गाइस हैप्पी एनिवर्सरी पापा मम्मी हैप्पी तो હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં છો સ્વાગત છે ફરીવાર એક નવા વ્લોગની અંદર તો આજે છે ને અમારી એનિવર્સરી છે એટલે 10 વર્ષ થઈ ગયા ભાઈ 10 વર્ષ થયા લા હેપ્પી એનિવર્સરી મારી જિંદગીમાં તूफान लावा बदल તમારો ખૂબ ખૂબ આભાર के तूफान मतलब ये तूफान देखो ये तूफान आया मेरी जिंदगी में एक तो गाइस છે ને આજે ભાઈ 10 વર્ષ પૂરા થયા છે એનિવર્સરી આજ તો તને ખબર શું ગિફ્ટ આવી માર ના पैकेट मतलब कि इन्होंने हमें ये तोहफा दिया है शाम को हम गरीबों से बात नहीं किया करते रे चल तो गाइस છે ને આજ જવાનું છે મારે મતલબ અમારે નહીં મારે એકલાને અને એ પણ એકલાને બાઇક લઈને પાટણ મતલબ કે બાઇક બી જોરદાર છે અલગ બાઇક લઈને જવાનું છે આજ ભાઈબંધ એને થોડું કામ છે બાઇકનું એટલે તો ચાલો આવીને મળીએ અને આમને શું ગિફ્ટ લેવાની છે ને શાંતિથી વિચારો જો વાંચવા ચડ્યો હોય એની બંદૂક મેકવાની સ્પેશિયલ જગ્યા છે શું 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 ખાધું તું શું ખાધું તું આવડના ટાઈમે હું કાંઈ એવો નહોતો એ ભાઈ જો અખણ વાળે ને तो बोलो एक डायलॉग तो बोल दे गाइस लाइक करो सब्सक्राइब करो बोल ने हाँ थैंक यू आम वो अंगूठा दिखा के थैंक यू तो बोल दे एक बार थैंक यू हर को बोल यार आम थैंक यू गाइस गाइस हैप्पी एनिवर्सरी पापा मम्मी हैप्पी होली कलिस हैप्पी होली कलिस पाओगे हैप्पी एनिवर्सरी नहीं हैप्पी होली कलिस तो ये है मेरा बच्चा प्यारा सा छोटा सा नन्ना सा हाय હંમેશા હસતી હોય ગાઈસ આ છે ને અમારા ઘરમાં હસતી ને હસતી જ હોય આખો દી એટલે અમારો બધાનો દાડો છે ને મસ્ત મજાનો જાય કારણ કે દીકરી છે ને બહુ વાલી હવે હું ગામ જઉં છું પણ હમણાં રોવા માંડવાનું તો ગાઈસ બાઇક તો આવી ગયું છે પણ છે ને કયું બાઇક છે ને કેટલા સીસીનું હશે તમને ખાલી આગળનું મોડું બતાવું છું પહેલાં તો પછી કહેજો કેવું છે આ જોઈ લીધું છે ને તો હવે કહી દો કયું બાઇક હશે તો આનો લુક છે ને એકદમ મજા આવે એવો છે ને આપણે જવાનું છે આને પાટણ લઈને તો છે ને આની સ્પીડ બીડ બધું ચેક કરીએ છીએ અને પછી જોઈએ કે કેવું લાગે છે પછી આપણે વિચારીશું કારણ કે હજી એક બાઇક લેવાની ઈચ્છા છે ધીમે ધીમે તો જો એની પહેલાં છે ને આપણો અડધો સફરનો મોબાઈલ તમને બતાવી દઈએ ને કેટલું જોરદાર છે અને 500 પાટણનું પાર્સિંગ છે તો ગાઈસ કેવું લાગે છે બાઇક કહેજો કોમેન્ટમાં છે ને બાકી જોરદાર બાકી એને કહેવાય ને બ્રેક જોરદાર આવે ભાઈ તો છે ને આપણે આ તો નથી જ લેવાનું છે બીજું પણ આ છે ને એકદમ લોંગ ડ્રાઈવની ટ્રીપ લઈએ ને એટલે ખબર પડી ને કેવું છે તો ગાઈસ છે ને એક અલગ લુક આપણો તૈયાર થઈ ગયો છે છે ને જો જોરદાર સીન देखो तुम्हारे भाई का हेलमेट मतलब ऑसम ब्रो શું થાય ખબર આ ખરાબ ઉપરનું છે ને આ તપે ને એટલે એટલે છે ને જોરદાર રાઈડ કરવાની છે આજે ફટાફટ અને જોઈએ આગળ મજા આવશે બાઇકમાં અને હા આજે સોનાલને કહેવાય ને એનિવર્સરીની ગિફ્ટ હું દેવી એ વિચારું છું તો એ પણ આપણે લેવાની છે પાટણથી તો ગાઈસ છે ને વ્લોગને પૂરો જોજો ચેનલ પર હોય તો चैनल सब्सक्राइब कर लेजो तो चलो फटाफट जाइए अपना धूम ने नहीं क्योंकि ऐसा बाइक ना बचपन में देखा था ना तो वो धूम वाला मूवी होता ना उसका फीलिंग आता था यार
ફાઇનલી મિત્રો છે ને આપણે આપણું કામ અહીંયા પતાવી અને હવે જઈ રહ્યા છીએ આપણે ઘર તરફ પાછા. એટલે છે ને કારણ કે સોનલને આજે ગિફ્ટ દેવાની છે, હું દેવાની વિચારું છું. તો પહેલાં ફટાફટ ઘરે જઈએ કારણ કે રોજ મોડા જઈએ છીએ, પણ આજ થોડું વહેલા જઈએ ક્योंकि आज एनिवर्सरी है ब्रो. तो चलो मिलते हैं आगे जाके. તો ગાઈસ છે ને પાર્ટી બધી કેન્સલ થઈ ગઈ છે અને ગિફ્ટ બિફ્ટ કંઈ આપવાની થતી નહીં. કારણ કે રિહાણી હે એટલે છે ને આ કૃપાલી બેન ને જો રહ લેવા જાવ છું. હાલો કેરીનો ओ बेन. तो गाइस अभी चिराग खा रहा है पूरी. और क्या खा रहे हो चिराग? આ સાલો ગાંડો કોલસો ખાય છે. કોલસા કોણ ખાય હે? ચીએ મોઢામાં ખાય તો કે કાલે ડૉક્ટર લગતા લઈ જવાનો તને. ચિરાગ તાર મમ્મી કહે હેપી એનિવર્સરી મમ્મી. હેપી હોલી નહીં હેલ્યા तो लो ब्लॉग तो बना है. तुझे शू कहता तो ये मम्मी मेरी क्या कर रही है? तुम क्या कर रहे हो? તો ગાઈસ છે ને સરસ મજાનો અત્યારે કેરીનો રસ પૂરી અને સબ્જી, કારણ કે છે ને સોનલને કંઈ ગિફ્ટ જોતી નથી. એના જીવનમાં હું આવ્યો ને એ જ મોટી ગિફ્ટ છે, એટલે એને કાંઈ જોતું નથી, એટલે ખુશ છે. એ ખુશ છે ને. તો ગાઈસ છે ને હકીકત મેં લેવાનો છે મંગલસૂત્ર, એટલે કાલે છે ને જવાનું. तो चलो गाइस खाना खा लेते हैं. और ये भाई है ना अभी हखना नहीं रहता है. 4 साइड थी तपेली फेंदी रही हम जो हे बड़ो. ओय तो गाइस केવો લાગે આજનો બ્લોગ અમને કમેન્ટમાં જણાવજો. સરસ મજાનો રસ પેલા ખાઈ લઈએ.